એમ કોર્ટ ઈચ્છે તો 100% કોર્ટ પોતાની અત્યારે ઓથોરિટી દેખાડી શકે કે આ ગુજરાત તમારા બાપનું નથી ભાઈ. અને જે પ્રકારે મંત્રીઓ બયાન આપતા હતા ને બોસ, ગાંધીનગર અને ભારતીય જનતા પાર્ટી કવર કરતા પત્રકારોએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. અને તમારા તંત્રીઓને તમારે હવે લિટરલી એની પાછળ પડવું પડશે કે આ કામ શું કરે છે આ લોકો. કામ નથી થતું. કોર્ટના જો ઓબ્ઝર્વેશન્સ હતા તો ઈ કોર્ટના ઓબ્ઝર્વેશન્સ અમુક સમયની અંદર કોર્ટની અંદર સબમિટ થવા જોઈએ, પબ્લિક ડોમેનમાં આવવાની જરૂર હતી, નથી થયું મયુર. ઇટ મીન્સ કામ નથી થયું. અને આ ડેટા ભેગો કરવો, 1 મિનિટ, આ ડેટા ભેગો કરવો એટલે કેટલી વાર લાગે? આ ડેટા ભેગો કરતા મયુર આખા રાજ્યમાં એજન્સી તમે પેલા નિમી દો ટેન્ડરિંગ કરીને, બરોબર છે, અને સંલગ્ન જેટલા જે કલેક્ટરેટ છે, તાલુકા લેવલના ટીડીઓ કે પ્રાંત અધિકારી કે મામલતદાર કે એસડીએમ કે જે કોઈ છે એની સાથે સંકલન કરીને એ જગ્યાના બ્રિજીસ તપાસ કરવાના છે. બીજું આમાં કરવાનું શું હતું? અને ઈ રિપોર્ટ તમારે પબ્લિક ડોમેનમાં એક વેબસાઇટ તૈયાર કરી મૂકી દેવાનો. ઈ રિપોર્ટ તમારે કોર્ટને આપી દેવાનો હતો. તમે કોર્ટની અવગણના કરી છે, કોર્ટના આદેશોની અવહેલના કરી છે. તમારી સામે કેસ થવો જોઈએ.